સ્વર્ગ નામની વસ્તુ ખબર છે? શાંતિભાઈ નામની વસ્તુ ખબર છે? હા. તો ઝાલ ને. અમારે શું છેક સુધી ચૂપ જ રહેવાનું? આ બાવળિયા જોવા માટે જન્મ થયો છે મારો? બે આ મોઢે તો કેવી રીતે ચૂપ રહેવાય યાર? લોચા લાપસીની મજેદાર ટ્વિસ્ટ અને ટર્નથી ભરેલી મુસાફરીમાં આવશે ઘણા સ્ટોપ, પણ રોકાશે નહીં તમારા લાફ્ટરનો શોટ. કેમ છે દોસ્તો? 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ લોચા લાપસીનું ટ્રેલર રજૂ થઈ ચૂક્યું છે. લગભગ 2.5 મિનિટના આ ટ્રેલર પરથી ફિલ્મ વિશે ટૂંકમાં વાત કરીએ. ટ્રેલર પરથી એવો ખ્યાલ આવે છે કે લીડ કેરેક્ટર ભાસ્કર જોશી એટલે કે મલ્હાર ઠાકરે એક ડિવાઇસ બનાવ્યું છે જે કોઈપણ લોક ખોલી શકે છે. આ એક ડિવાઇસની કિંમત 10 લાખ રૂપિયા છે અને આ ડિવાઇસની ડીલ કરવા માટે ભાસ્કર જોશીને કચ્છ નખત્રાણા જવાનું થાય છે. અને ટ્રેલર આગળ વધતા આપણને ખ્યાલ આવે છે કે ભાસ્કર જોશી એક એવા માણસથી લિફ્ટ લઈને એની કારમાં બેસે છે જેની પાછળના ભાગમાં એક લાશ રાખેલી છે. એ પછી એ મુસાફરીમાં એન્ટ્રી થાય છે ફિલ્મની હિરોઈન એટલે કે સ્વર્ગસ્થ વૈભવી ઉપાધ્યાયની. અને પછી મુસાફરી દરમિયાન શું શું થાય છે અને કેવા કેવા ટ્વિસ્ટ આવે છે એ જોવા તો આપણે ફિલ્મ જ જોવી પડશે. ટ્રેલર પરથી એવું લાગે છે કે ફિલ્મનો એક બહુ મોટો અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જે અમદાવાદથી શરૂ કરી કચ્છ નખત્રાણા સુધી થવાની છે. હવે ભાસ્કર જોશી લિફ્ટ લઈને જ શું કામ કચ્છ સુધી જવા માગે છે? ભાસ્કર જોશી પાસેથી એને બનાવેલું ડિવાઇસ કોઈ ચોરી લેવા માગે છે? શાશ્વત કે જેની ગાડીમાં લાશ છે એ કોણ છે? વૈભવી ઉપાધ્યાય કે જે પોલીસ ચેકપોસ્ટ પરથી જ બેસે છે અને જેને પોલીસ જ બેસાડે છે એ પણ શું ખરેખર લિફ્ટ જ લેવા માગે છે કે પછી એ કોઈ અંડરકવર પોલીસ છે કે પછી એ પણ કોઈ ષડયંત્રકારો સાથે જોડાયેલી વ્યક્તિ છે? આ બધા સવાલોના જવાબ મેળવવા આપણે 20 સપ્ટેમ્બરની રાહ જોવી પડશે. જીગર ચૌહાણ પ્રોડક્શન્સ અને ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ આવનારી આ ફિલ્મના પ્રોડ્યુસર છે જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકર. ડાયરેક્ટર છે સચિન બ્રહ્મભટ્ટ. સ્ટોરી અને ડાયલોગ્સ લખ્યા છે મૌલિન પરમારે. સ્ક્રીન પ્લે મૌલિન પરમાર અને સચિન બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો મલ્હાર ઠાકર, ચિરાગ વોહરા, સ્વર્ગસ્થ વૈભવી ઉપાધ્યાય, ચેતન ધાનાની, ચિરાગ ભટ્ટ અને નિલેશ પંડ્યા જેવા જાણીતા કલાકારોનો કાફલો આ ફિલ્મમાં આપણને જોવા મળવાનો છે. ફિલ્મના ટ્રેલર પરથી એક વાત તો નક્કી છે કે ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે અને એ સાથે જ ફિલ્મમાં સસ્પેન્સ, થ્રિલર અને એક્શન પણ જોવા મળી શકે છે. ઇન શોર્ટ, એક હિટ ફિલ્મમાં જરૂરી હોય એ બધા જ એલિમેન્ટ્સ આ ફિલ્મમાં જોવા મળવાના છે. જો તમે હજી સુધી આ ફિલ્મનું ટ્રેલર ના જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે જ તમને આ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.